એમને થોડું છે રણમ તમને મરવાનું છે અહીંયા અમારે જીવવાનું છે. એ તો માંડું છે તો થવાનું જ છે બરાબર. આ જાકેટ હોય તો મરી જાય ને નહીં હોય તો મરી જાય. એ તો પછી માઇન્ડ હોય તો પછી બધું થઈ જાય. હા. હલો ફ્રેન્ડ્સ, હું છું રમેશ વાપરિયા મિત્રો. આપણે જવાનું છે અત્યારે દરિયામાં જવાનું છે ફિશિંગ લેવા માટે. આપણે આ છે મારો બિસાનું. હા, બિસાનું લઈને જવાનું. આજે બરફ લે છે બોલો કેટલા વાગ્યે કે ને ખબર છે બરફ લેવામાં. બરફનું કામ કસલું. અરે જાકેટ તારી પે જ છે. અમારે કોઈ પણ જાકેટ નથી. તમે શું કરીએ? જીવ તને જ વાલો, તમને કોઈ જીવ નથી વાલો હે? એમને થોડું છે રણમ તમને મરવાનું છે અહીંયા અમારે જીવવાનું છે. એ તો માંડું છે તો થવાનું જ છે બરાબર. આ જાકેટ હોય તો મરી જાય ને નહીં હોય તો મરી જાય. એ તો પછી માઇન્ડ હોય તો પછી બધું થઈ જાય. હા, આવી ગયો છે બરફ. આપણો બરફ આવી ગયો છે. સવારના 6 વાગી ગયા છે મિત્રો. કેમ કે આખી રાતના હેરાન થઈ ગયા હતા બોટ કલી કરવા માટે. બરફ આવી ગયો છે. અને આ બાજુ અમારા સુરેશભાઈ મુહૂર્ત કરે છે. મુહૂર્ત શરીર પર ભાંગવું પડે બોટમાં. પહેલો સ્ટાર્ટમાં આપણે મુહૂર્ત કરવું પડે. આ બાજુ બરફ લેવા માંડે છે. ત્યારે સવાર થઈ ગયું. સવાર થઈ ગયું છે. અને બાજુ બરફ દેવાનું કામ કસલું થઈ ગયું છે. આ બાજુ જેટલો બરફ લીધો છે ટ્રેક્ટરમાં તે આપણે આ બાજુ ખલાસી પછી બરફ મોવાનું કામ કસલું છે. આપણે બરફમાં કામ કસલું છે. આ બાજુ ટ્રેક્ટર બીજું ટ્રેક્ટર આવી ગયું છે. આપણે એક ટ્રેક્ટર લીધું ને બીજું ટ્રેક્ટર આપણે ઠલવે છે. જો આ અમારે બોટમાં જે બરફ પહેર્યો છે બધી બોટ તમે જોઈ શકો છો. આ બધું આ ટ્રેક્ટર આપણે ઉલાળ કરે છે. આપણે બરફનો ઉલાળ કરે છે. એમાં જો 49 લાદી જેવું બરફ આમાં આવે. અમુક 50 લાદી આવે, 39 અમુક 42 એમ પ્રમાણે. કેમ કે લારી પ્રમાણે હોય બધું હોય. ટ્રેક્ટર ઠલવાઈ ગયું છે. આપણે હવે નીકળી ગયું છે ટ્રેક્ટર હવે ઘરે બધું બરાબર. આ બાજુમાં થઈ ગયું સવાર. તો રાતના હેરાન થતા રહ્યા. અમારે આવી ગયા જીવન કામ અમારે આવી ગયા છે. ત્યારે બરફ લેવાઈ ગયો છે. ત્યારે મિત્રો કેટલા વાગ્યા? સવારના 8 થઈ ગયો છે. ત્યારે બરફ પગર તમારા ખલાસી ભાઈઓ આ બધું એ લોકો બરફ લે સરસ્વતી વાળા. હલો કાકા, કઈ બરફ લો મંડો કઈ ગયા ફટાફટ. ચાલો હે? હા, બરફ લેવાઈ ગયો. અત્યારે નાસ્તો અમારે નાસ્તો બતાવું. ત્યારે નાસ્તો કરવા અમારે જીવન નાસ્તો કરે છે. ગાંઠિયાને આવ્યું છે જલેબી કાપીને બેઠા છે. પીઠે નાસ્તો કરવા આમ તો કોઈ બાકી નહીં. સામાન ખોવાઈ ગયો તો ગોતો અત્યારે યાદ નથી. બોલો અમારા જીવન કાકા ગયા હતા. ભાઈ જીવનભાઈ અહીંયા મારે જો ને એક તો પાણી પીવામાં નુકસાન થતો ભાઈ. અહીંયા અમારા ભંડારી તો ખાવાનું બનાવે. ભંડારી અમારા ભંડારી અહીંયા શું કરે? જો ખાવાનું બનાવવાનું કેવું તો ના પડે કે જમવાનું નહીં બને ભાઈ. અમારા ઘર ભીખું રહેવાનું. ભીખું રહેવાનું હે? ભીખું રહેવાનું અમારે એમ કેવું છે? એ ભાઈ જીવનભાઈ. ફ્રેન્ડ્સ, હું છું રમેશ વાપરિયા. અત્યારે જવાનું છે દરિયામાં. બધું બિસાણ તમને પેક કરી ગયું છે. આવી ગયા સફરા કલે જા. જો આ તો પી ગયો દર ઉધાર ભાઈ. હા કોણ છે? હા કનાકા છે. બીજો કલાક પાટો મારી લીધી મેં. આવો વિડીયો મિત્રો કેમ છો કલે જાઓ. હું છું રમેશ વાપરિયા. ના પર જવાનું છે અત્યારે દરિયામાં. પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ તમારા કનાકા છો.